હાલો હવે ને આપણે ને અહીંયા કચરો વાળવાનો હોય એ વાળી લેવું પહેલાં. અને બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણું કામ છે એ તો બધું કરવું જ પડે. એટલે હવે એકવાર વાળી લેવું ને આપણે આપણા કામ ઉપર જવાનો ટાઈમે થઈ ગયો હોય, કેમ કે 9 વાગી ગયા ને બાયું આવે છે 9:30. એટલે આપણે ઉતાવળ કરી લેવું, એક વાળી લેવું ને તો ઘણું છે અત્યારે. તો હમણાં વાવણી કરી હતી કંઈ તો સરસ મજાના ઘઉં ઉગી ગયા. ચલો તો હવે આપણે ઉપર આવવાના ગાડી ઉપર સરસ મજાનો તડકો હવે થઈ રહ્યો છે. સવારમાં તો બહુ જ ઠંડી હોય. અત્યારે જો પક્ષીઓ કેવા સરસ મજાના વિહાર કરી રહ્યા છે. નજારો તો એટલો મજાનો આવે છે ને, દેખાય ને કબૂતરને ઉડવાની મજા બહુ જ આવે. હજી ટ્રેન નીકળવાનો કંઈ ટાઈમ થયો નથી, હજી થોડીક વાર લાગે. ત્યાં ટ્રેન નીકળે ને ત્યાં આપણો ટાઈમે થઈ રહે ને અરે ટ્રેને નીકળે એવું બધું. ને આ બાજુ ને જંગલનો નજારો પણ એટલો મજા આવે છે ને એ ઘડીક વાર અહીં તડકે બેવાની મજા આવે. પણ આપણે ટાઈમ થઈ ગયો હોય ને આપણા કામ ઉપર જવાનું, એટલા માટે તો ચલો હવે નીચે જાઓ. જો સવારમાં પક્ષીઓને કેટલી સરસ મજાની મજા આવે છે ઉડવાની. આપણને બધાને ઠંડી લાગે પણ એને કોઈ દિવસ ઠંડી નથી લાગતી. અને નજારો કેટલો સરસ મજાનો દેખાય પાછળ લીલોતરી. ને અત્યારે ને સરસ મજાનો તડકો થઈ રહ્યો ને સૂરજદાદાની કિરણો મારી સામે જ આવે ને એટલે કંઈ આમ જ તડકો દેખાય. કેટલા પક્ષીઓ કબૂતર ઉડીને આમથી આમ ફેરા રાખે. સુખપુર ગામ છે આ બાજુ. જો સરસ મજાના ધાણાના ફૂલ આવી ગયા, સફેદ વ્હાઈટ કલરના દેખાય. ઓળખાઈ જ જાય કે ધાણાના ફૂલ આવી ગયા. ના અમારે વહેલો હેનું હે ને એ તો કાંઈ ખબર નથી, પણ આમ ફેલાતો જ જાય. તો ચાલો આપણે જે કામ હતું ને ઉપર પક્ષીઓ માટે સણ નાખવાનું એ નખાઈ ગયું. તો હવે જાઉં નીચે. પાલો પૂરો થઈ ગયો લાગે બાપુ. ચલો તો હવે બધું કામ પાસ કરીને નવા થઈ ગયા ને હવે જાઉં આપણા ઘરે. પાણીની બોટલ કરી લીધી અત્યારે. હવે જાઉં ઘરે. ઘરનું કામ હોય ને એ બધું કરી લે. માણસો હોય ને ઘરનું કામ ન હોય. નવીન ગાડી હતી, ખોતરીની ગાડી ભરાય અને દાણાની ગાડી હતી. એટલો બધો છે શહેરમાં. કામકાજ બધું કામ છે.